કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં આ વર્ષથી ધોરણ 9ના ગુજરાતી માધ્યમના વધુ 5 અને હિન્દી માધ્યમનો 1 એમ નવા 6 વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં આ વર્ષથી ધોરણ 9ના ગુજરાતી માધ્યમના વધુ 5 અને હિન્દી માધ્યમનો 1 એમ નવા 6 વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે, પણ હજુ સુધી આ વર્ગોને સરકારની મંજૂરી મળી નથી તેવો આક્ષેપ શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યોએ કર્યો છે। આ મુદ્દે તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી છે। પૂર્વ સભ્યોનું કહેવું છે કે ગુજરાત સરકારના શિક્ષણ બોર્ડ પાસે આખા રાજ્યમાંથી દર વર્ષે નવા વર્ગો શરૂ કરવા માટે 1500 જેટલી અરજીઓ આવતી હોય છે અને તેમાંથી બોર્ડ દ્વારા 300 થી 400 વર્ગોને મંજૂરી આપવામાં આવતી હોય છે। આ સંજોગોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોએ બોર્ડની મંજૂરી મળી જશે તેવું ધારીને નવા વર્ગો શરૂ કરી દીધા છે। તે યોગ્ય નથી। જો મંજૂરી ના મળી તો આ વર્ગોમાં પ્રવેશ લેનારા 300 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિ પર સવાલ ઊભા થઈ શકે છે। બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશોનું કહેવું છે કે ગયા વર્ષે માધ્યમિક શિક્ષણ આપવા માટે ધોરણ 9ના 4 વર્ગો શરૂ કરાયા હતા। એ સ્કૂલમાં આ વર્ષે ધોરણ 10ના વર્ગો શરૂ થઈ ગયા છે, જેની પરવાનગી પણ માંગવામાં આવી છે અને સાથે સાથે ધોરણ 9ના નવા 6 વર્ગોની મંજૂરી પ્રક્રિયા ચાલી રહી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રસ્તાવ મુકાયો હોવાથી શિક્ષણ બોર્ડ દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવશે એવી અપેક્ષા છે। મંજૂરી ઇન પ્રોસેસમાં છે। અંદાજે 300 થી 350 ની અંદર વિદ્યાર્થીઓ છે। ગયા વર્ષે પણ આપણે મંજૂરીની અપેક્ષાએ વર્ગો ચાલુ કરેલ અને મંજૂરી આવી ગયેલ। અપીલમાં જઈશું એટલે આપણને મંજૂરી મળી જશે। અંદાજે આ મહિનામાં। જે રીતના વાત થઈ રહી છે કે એમનું ભવિષ્ય લઈને સવાલ ઉઠી રહ્યા છે કે મંજૂરી વર્ગો શરૂ કરી શકે। ડીઓ ઓફિસના અમે પરામર્શમાં છીએ જ અને મંજૂરી મળી જશે। ગયા વર્ષે પણ અમે આ જ પ્રોસેસને અનુસરેલ હતા।